છે ને એક નંબર પ્લેટ. આજે આપણે બનાવશું ઢોકળીનું શાક. આ છે મારી પ્લેટ રેડી. હેલો ફ્રેન્ડ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે આજ બનાવીએ છીએ છાશવાળું ઢોકળીનું શાક. આપણે લોટ ઓગાળીએ છીએ. જો આ લોટ ઓગાળીને તૈયાર થઈ ગયો છે. જો બેટર એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે. મેં કઢાઈને પાણી ગરમ મૂકીને રાખી દીધી છે, કેમ કે આપણી પાસે ઢોકળિયું છે નહીં, એટલે આવી રીતે અજમાવ્યું છે. ઢોકળી બફાઈ જાય વાંધો નહીં આવતો, થોડીક વાર લાગશે પણ બફાઈ જશે. જો ઢોકળી બફાવા મૂકી દીધી છે, અને એની સાથે અમે બનાવશું રોટલી. રોટલીનો લોટ બાંધીને આપણે રેડી રાખી દઈએ. રોટલીનો લોટ બંધાઈ ગયો છે. હવે એને થોડીક વાર મૂકી દઈએ. જોઈએ ઢોકળી હવે બફાણી છે કે નહીં, ચેક કરીએ. ઢોકળી મસ્ત બફાઈ ગઈ છે. જોવો, ચાકુમાં ના ચોટે એટલે ઢોકળી એક નંબર બફાઈ ગઈ હોય. હવે આપણે સુધારી લઈએ થોડુંક શાકભાજી, કટિંગ. બસ આટલું શાકભાજી, અમે 2 જણા છીએ તે માટે. ઢોકળી બફાઈ ગઈ છે એક નંબર. જો હવે આપણે ઢોકળીના નાના પીસ કરી લઈએ. એકદમ મુલાયમ અને સોફ્ટ થયા છે. હવે આપણે વઘાર મૂકી દઈએ. વઘારમાં નાખશું 3 પાવરા તેલ, રાઈ અને જીરું. હું સિમ્પલ જ વઘારીશ, ગરમ મસાલો કંઈ નાખીશ નહીં, કેમ કે અત્યારે ગરમી છે એટલે થોડો ગરમ મસાલો ઓછો નાખશું, એ માટે સારું કહેવાય. આપણો વઘાર મસ્ત થઈ ગયો છે. એમાં નાખી દઈશું ડુંગળીને મરચાં, થોડુંક મીઠું, કેમ કે ઢોકળીમાં નાખ્યું હતું એટલે આમાં થોડુંક મીઠું ઓછું નાખશું. એકદમ મસ્ત મિક્સ કરી લેશું. ડુંગળી અને મરચું એકદમ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવશું. પછી નાખશું ટમેટાને સરખી રીતે હલાવીને આપણે એને મિક્સ કરી લેશું. એકદમ થઈ ગયું છે. જો હવે એમાં નાખશું હળદર નાખીને મિક્સ કરી લેશું. કેવું મસ્ત કલર દેખાય છે હળદર નાખીને. પછી નાખશું મરચું અને ધાણા જીરું, તેને પણ મિક્સ કરી લેશું. લાગે છે ને એક નંબર. જો કેવો સરસ કલર આવ્યો છે. તેને હલાવી લેશું ધીમા તાપે 1-2 મિનિટ. એ ઉકળી રહ્યું છે થોડું. ધીમા તાપે નાખવાનું. પાણી અડધો ગ્લાસ જ નાખવાનો, કેમ કે આપણે એમાં પછી છાશ નાખવાની છે. છાશને સારી એવી ઉકળવા દેશું. છાશ ઉકળી ગઈ છે એક નંબર. નાખી ઢોકળી. હવે આપણે ધીમા તાપે એને ચડવા દેશું. આપણે બનાવવા માંડ્યા છીએ રોટલી, અને શાક એક બાજુ ચડી રહ્યું છે. હવે બનાવી લીધી રોટલી નાખી દીધી તવીમાં. આપણી રોટલી રેડી થઈ ગઈ છે, અને આપણું શાક પણ રેડી થઈ ગયું છે એક નંબર. ઉપર નાખી દઈશું થોડોક સાંભારનો મસાલો, એટલે સ્વાદ સારો આવશે. હું ધાણા ભાજી નાખતી નથી, કેમ કે મારા હસબન્ડને ધાણા નહીં ભાવતા, એટલું ખાલી એમ જ રહેવા દઉં છું. જો આપણી પ્લેટ થઈ ગઈ છે તૈયાર. જો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય ખીમડિયા દાદા.